ઠાકરસિંહ રબારી કિંજલ રબારીને તો પરત લઈ આવ્યા, પરંતુ હવે બે નવા વિવાદ ઊભા થયા છે અને આ બે નવા વિવાદ સામે આવ્યા છે પાટીદાર સમાજ અને ચૌધરી સમાજમાંથી. બંને દ્વારા માંગ એવી કરવામાં આવી રહી છે કે રબારી સમાજના જે યુવકો છે એમની દીકરીને લઈને ભાગી ગયા છે ને એમને પરત એમની દીકરી પાછી આપવામાં આવે. આ આખી બાબતને લઈ અને હવે ઠાકરસિંહ રબારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ પ્રેમ લગ્નના મુદ્દાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે એક કિસ્સો સામે આવ્યો કિંજલ રબારીનો અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા. આખો રબારી સમાજ એક થયો અને કિંજલ રબારીને પરત તેઓ લઈ પણ ગયા. પરંતુ હવે ઠાકરસિંહ રબારી પાસે જે પાટીદાર સમાજ અને ચૌધરી સમાજ એવી માંગ કરી રહ્યો છે કે રબારી સમાજમાં જે બે વ્યક્તિઓ સામે આવ્યા છે, બે પરિવાર સામે આવ્યા છે ને એ બે પરિવાર એવું કહી રહ્યા છે કે અમારી દીકરીને રબારી સમાજના જે યુવકો છે લઈને જતા રહ્યા છે, અમને અમારી દીકરી પાછી આપવામાં આવે. ને આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઠાકરસિંહ રબારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ ઠાકરસિંહ રબારીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. જે દીકરી એના મા બાપ તમને વિનંતી કરી રહ્યા છે. રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી અમારી દીકરીને પાછી લાવી છે, શું કહેશો? દરેક મા બાપની કાલે પણ મેં વાત કરી હતી કે સમાજ વ્યવસ્થામાં દરેક દીકરીઓ અને દરેક સમાજની પોતપોતાની પરંપરા અને બંધારણો મુજબ રહે. મેં કાલે પણ વિનંતી કરી હતી કે તમામ સમાજની દીકરીઓને સનાતન ધર્મની પરંપરા ના તૂટે, મા બાપ દુઃખી ન થાય, કોઈ પણ મા બાપ દીકરી દુઃખી થાય એવું ન ઈચ્છે. એટલે મહેરબાની કરીને તમામ દીકરીઓને વિનંતી કરું કે મા બાપની મરજીથી જ લગ્ન કરો, મા બાપના વિરોધમાં ભાગીને નહીં જાગીને લગ્ન કરો. અને ચૌધરી સમાજની વાત કરો છો તો બધા આગેવાનોનો ફોન આવ્યો ને મેં તરત જ એના માટે અમારા સમાજના આગેવાનોને વાત કરી. વાત કરતા હું કોંકરેજ તાલુકાનો છે પણ 1.5 વર્ષ પહેલાં કે આ દીકરી ગઈ ને અને 1 વર્ષનું સંતાન છે. ઘણા મને 2 વર્ષ પહેલાં ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં. એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલાં ભાગી ગયેલા અને મને ફોન કરો એ મારી પણ મજબૂરી છે. એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે મદદ કરો. આ રૂની પ્રકરણમાં અમારા આરજીપી બહુ મજબૂત રૂનીના આગેવાન છે. આરજીપીને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો. ચૌધરી સમાજના આગેવાનો જે પણ આવશે મારાથી થતી સંપૂર્ણ મદદ કરીશ. અને કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વીડિયોના માધ્યમથી જાણ્યું છે. પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે. એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનો મહેનત કરીશું. બંને દીકરીઓને ઠાકરસિંહભાઈ રબારી પાછી અપાવશે ખરી? જેટલું બને એટલું મારાથી થાય એટલી તમામ મહેનત કરીશ. પણ એ બે દીકરીઓના સમાજના અમારી દીકરી પાછી અપાવવામાં સમગ્ર ગુજરાત ને રાજસ્થાનના રબારી એક ત્રણે બંધાઈને જ્યાં હતો તે ચિંતિત કરીને યોદ્ધાની જેમ ફોજ બનીને લડતા હતા. એ જે સમાજની દીકરીઓ ગઈ છે એની સાથે મારી વેદના છે, એ સમાજ સાથે હું છું. પણ એ સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું પણ તમે પણ આવો ને દીકરીઓને ન્યાય અપાવવા માટે એમના સમાજના આગેવાનોને આગળ આવવું જોઈએ. એમને હું મદદ કરીશ. ચૌધરી સમાજના યુવકો મેસેજ કરી વાયરલ કરી રહ્યા છે કે અમે રબારી સમાજની દીકરીને પરત આપી છે તો અમારી દીકરીઓને પરત આપો, શું કહેશો? હવે એ યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને. એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા બે એક જેવા સમાજ છે. માસી ભાઈના કાયમ વાતો કરતા હો છો. વડગામના એક ચૌધરી યુવકે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે. પણ ઠાકરસિંહ રબારી ક્યારેક કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો. પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરે એવી પણ યુવાનોને વિનંતી કરું છું. અમે અમારા સમાજે મહેનત કરી છે, તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે. પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે. તમે અપાવવા તૈયાર થતા હો તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો. રબારી સમાજ હર હંમેશા તમામ સમાજનું સન્માન કરે છે, પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટ લખતા પહેલાં વિચાર કરજો. મહેરબાની કરીને હું સમાજની સાથે છું. પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો. બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતો ભૂલી નથી ગયું. થોડા સમય પહેલા ઠાકરસિંહભાઈ તમે એક ચૌધરી સમાજની દીકરીને પાછી અપાવી હતી, એ બાબતે શું કહેશો? એ ચૌધરી સમાજના અમારા કરબોળના સરપંચ આગેવાને વિડીયો બનાવ્યો, હું સાથે જ હતો. અમે દિલથી મહેનત કરીને દીકરી પાછી અપાવી છે. એ તો ઘણા બધા જ્યાં જ્યાં જેને મજૂર આ તો ઇસ્યુ બન્યો અને મારા વિરુદ્ધમાં લખતા હતા એટલે અભિનંદન આલું. કરબોળના અમારા ચૌધરી સમાજના સરપંચ
એમણે કીધું કે અમારા સમાજની દીકરી ઠાકરસિંહ બીએફએ અભિનંદન આપું કુંડાળિયાના દશરથભાઈ ડેપ્યુટી સરપંચ ચૌધરી એમણે એ 2 મહિના પહેલી મેં દીકરી અપાઈ નથી માનતી પ્રેમ લગ્ન કરેલા હતા રેકર્ડ સાથે રમેલા છે એને મેં પાછી એમને ખબર પડી ઠાકરસિંહભાઈ વિરુદ્ધમાં ચૌધરીના છોકરા લખે છે તો એ દશરથભાઈ ડેપ્યુટી સરપંચ કુંડાળિયા વિડીયો મૂક્યો કે ભાઈ ઠાકરસિંહભાઈએ અમારા સમાજની દીકરી પાસે હું કોઈ સમાજનો વિરોધી નથી દરેક સમાજનો ભાઈ બનીને એમની ઢાલ બનીને લડવા તૈયાર છું પણ કોઈ સમાજ વચ્ચે ઝેર પેદા કરવા યુવાનો ખરાબ કોમેન્ટ કરતા હોય તો મહેરબાની કરે. ગઈકાલે ઠાકરસિંહભાઈ નિવેદન આપતા રડી પડ્યા હતા તો બંને પટેલ સમાજના પરિવાર છે રડતા વિનંતી કરી છે, શું કહેશો? મારી લાગણીઓ એ પાટીદાર સમાજ કે ચૌધરી સમાજ કે સર્વ સમાજની સાથે કોઈ પણ મેં તમને કાલે કીધું હતું કે ગુજરાતની તમામ જનતાને તમામ દીકરીના મા બાપો વતી વિનંતી કરું છું સરકાર આ કાયદો લાવે તમામ મા બાપોની લાગણીઓને સમજુ છું સર્વ સમાજની દીકરીઓને આજે પણ અપીલ કરું છું કે મહેરબાની કરીને દીકરીઓ તમારા મા બાપ કલંકિત ના થાય એવું ના કરો મા બાપ ખુશ રહે મા બાપની હાજરીએ ચોરીમાં અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરીને લગ્ન કરો એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે પરંતુ આપણે ક્યાંય વહીને નથી તમામ સમાજોની સાથે મદદ કરે પણ યુવાનો વાતાવરણ ડોળવાનું જે કોમેન્ટો કરે છે મારી પાસે એના સ્ક્રીનશોટે છે એટલે આવું જે લોકો કરે છે એને વિનંતી કે તમે બેફામ કોઈ ના બનો. અહીંયા ઠાકરસિંહ રબારી દ્વારા કહેવામાં તો આવી રહ્યું છે કે આ જે બંને પરિવાર અને જે બંને સમાજના લોકો માંગ કરી રહ્યા છે એનામાં તેઓ મદદ તો કરશે પરંતુ અહીંયા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે આખી બાબતમાં જો દરેક વખતે આવી માંગ ઉઠશે તો પછી શું થશે ને એનાથી પણ વિશેષ હવે એવી પણ માંગણીઓ કરવામાં આવી રહી છે કે જે લગ્નના નિયમો છે જે કાયદાઓ છે એનામાં પણ ફેરફાર કરવામાં આવે કાયદાઓ કડક કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.